6 ભારતીય નાગરિકો, જેમાં એક ગર્ભવતી મહિલા પણ છે, જેમને ભારતીય સત્તાવાળાઓ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે હકાલપટ્ટી કરવામાં આવ્યા હતા, તેમને બાંગ્લાદેશ પાછા મોકલવાનો આદેશ એક બાંગ્લાદેશી કોર્ટે આપ્યો છે. ભારે વરસાદના કારણે મેક્સિકોમાં પૂર અને ભૂસ્ખલન થતાં ઇમારતોને નુકસાન થયું, વીજળી ગુલ થઈ, અને 28 લોકોના મોત થયા. વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. આ અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જે વ્યક્તિને નોબેલ પુરસ્કાર મળ્યો છે, તેણે આજે મને ફોન કર્યો અને કહ્યું, હું તમારા સન્માનમાં આ સ્વીકારી રહી છું, કારણ કે તમે ખરેખર તેના હકદાર હતા. જો કે, મેં એવું નહોતું કહ્યું કે, મને આપી દો. મને લાગે છે કે તેઓએ કદાચ એવું કર્યું હોત. હું દરેક રીતે તેમની મદદ કરતો રહ્યો છું. હું ખુશ છું કારણ કે મેં લાખો લોકોના જીવ બચાવ્યા છે. વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ, રશિયાના કબજા હેઠળના યુક્રેનમાંથી 23 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉત્તર કોરિયાએ લશ્કરી પરેડનું આયોજન કર્યું, જેમાં તેણે નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું પ્રદર્શન કર્યું. ચીને અલગ થવા ના પ્રયાસો બદલ તાઇવાનના માનસિક યુદ્ધ એકમ પર ઇનામ જાહેર કર્યું છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક હળવા વિમાનના અકસ્માતમાં 3 લોકોના મોત થયા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો એક વિડિયો શેર કરીને તેમનો આભાર માન્યો, જેમાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે નોબેલ પારિતોષિક સમિતિએ પ્રમુખ ટ્રમ્પને ઇનામ ન આપીને પોતાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. પ્રમુખ પુતિને વધુમાં કહ્યું કે શાંતિનો નોબેલ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવ્યો છે, જેમણે દુનિયા માટે કોઈ કામ કર્યું નથી. સીએનએનના વિશ્લેષક હેરી એન્ટનના મતે, અમેરિકન જનતા તરફથી પહેલીવાર પેલેસ્ટાઇન માટેની સહાનુભૂતિ ઇઝરાયેલ કરતાં વધી ગઈ છે. 2023માં, ઇઝરાયેલની તરફેણમાં સહાનુભૂતિ પેલેસ્ટાઇન કરતાં 48 પોઈન્ટ વધારે હતી. 2025માં, પેલેસ્ટાઇન 1 પોઈન્ટથી આગળ છે. જ્યારે રશિયન અને ચીની મિસાઇલો વૈશ્વિક સ્તરે છવાયેલી છે, ત્યારે ઉત્તર કોરિયા વોશિંગ્ટનના હૃદય સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતી નવી મિસાઇલ સાથે આ રેસમાં પ્રવેશ્યું છે. કિમ જોંગ ઉનની હાજરીમાં યોજાયેલી એક વિશાળ લશ્કરી પરેડમાં, પ્યોંગયાંગે તેની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ, HWASONG-20નું અનાવરણ કર્યું. રિપોર્ટ: દરકાસ મોખા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.